હા પ્રગટભાઈ. બોલો હર 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 મહાદેવ, હર મહાદેવ.
જુનાગઢ નતા આવ્યા એ લોકોને આપણે ભારતીય આશ્રમ એ એવું કહેવાય કે જુનાગઢનું સૌથી જૂનું આશ્રમ અને એક્ઝેક્ટ ગિરનારના તળેટીના નીચે આપણે જે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, રાઈટ, એમને આપણે સાર ઉતારીને અભિવાદન કરીશું અને ધન્યવાદ કહીશું. એ અહીંયા આયા, બધા તાળીઓ થઈ જાય. એવું કહેવાય છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા. એટલે ગુરુના આશીર્વાદ જેના પાસે હોય, પૈસા હોય પણ માણસ બીમાર હોય, ગાડી હોય પણ ચાવી ના મળતી હોય, એક્ઝામ હોય પણ એક્ઝામ હોલની ટિકિટ ના જડતી હોય, આવું ક્યારે બને? જ્યારે ગુરુના આશીર્વાદ મિસિંગ હોય, ઓબ્સ્ટેકલ્સ કહેવાય. એટલે ગુરુના આશીર્વાદ જો આપણા સાથે હશે તો જે દોડ આપણે કરી રહ્યા છે, સોફ્ટવેર એન્જિનિયર બધા બનવાના છો, આગળ જતા કરોડો રૂપિયા કમાવાનો છો, પણ એ કરોડો રૂપિયા કમાઈને એને માણી શકશો. તમે તમારા રૂપિયાને માણી શકો છો ક્યારે કહેવાય? કે તમારા મનની ઈચ્છા છે કે તમારા રૂપિયામાંથી દાન કરવું છે પણ કરી નથી શકતા, તો એનો અર્થ એ છે કે તમારા રૂપિયા તમે માણી શકતા નથી. તમારા રૂપિયા તિજોરીમાં છે, એની ગાડી લેવી છે, ચલાવવી છે, પણ ચલાવવા માટે શક્તિ નથી, તો એનો મતલબ છે કે તમારા રૂપિયા નથી. એટલે આપણે રૂપિયા હોવા, હેલ્થ હોવી, વેલ્થ હોવી, આ બધું ગુરુના આશીર્વાદ, રાઈટ. અને આપણે 1 મિનિટ એમને સાંભળીએ. સૌને જય ગિરનારી. જય ગિરનારી. આજે અચાનક જ અહીંયા રોયલ વિંગ ભાઈ શ્રી જસભાઈની મુલાકાત લેવાનું શક્ય બન્યું. ખૂબ જ આનંદ છે કે આવા વ્યસ્ત સ્થિતિમાં જ્યાં કોઈની પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી, આપણે બધા હિન્દુઓ છતાં આપણે કંઈ પણ કર્મ કરવાને ટાઈમ નથી. જ્યારે એક એવી યુનિવર્સિટી ઊભી કરી છે કે ત્યાં શિક્ષણની સાથે સંસ્કાર અને વૈદિક જ્ઞાન મળે, તો આવું એક અનોખું કાર્ય ધીરજભાઈ અમને એમના સાથીદારોએ કર્યું છે. હું તો પહેલા સૌ પ્રથમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એક અમારે ત્યાં કહેવત છે જંગલમાં મંગલ કરવું. એક સિટીમાં જંગલ ઊભું કર્યું ને એમાં મંગલ ધીરજભાઈ અમને એના સાથીદારે કર્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન. આજના આ સમયમાં યુવાનો આપણે જોઈએ છે કે ક્યાં માર્ગે જઈ રહ્યા છે. ખૂબ જ એક વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે યુવાનો પોતાના રૂટીન સમયમાંથી ગેરમાર્ગે દોરાઈ ગયા છે. ત્યારે એક આવું સંસ્કાર અને વૈદિક જ્ઞાન સાથે શિક્ષણ આપવું એ ખૂબ જરૂરી છે અને એ ધીરજભાઈએ આજે સાબિત કરી બતાવ્યું છે. એક સંકલ્પ હોય તો માણસ કંઈ પણ કરી શકે. તમે પણ એક દૃઢ સંકલ્પ કરી શકો કે મારે આ બનવું છે, પણ જો સંકલ્પ દૃઢ હશે તો ચોક્કસ ઈશ્વર એમાં તમને સહાય કરશે. અત્યારે આ યુગમાં આપણે જોઈએ છે કે યુવાનો માતા પિતાથી, ગુરુજનોથી વિપરીત થઈ રહ્યા છે. ત્યારે મારે એક જ આપને સંદેશ આપવો છે કે પહેલા ભગવાન આપણા માતા પિતા છે. કારણ કે શાસ્ત્રોમાં કીધું છે માતૃદેવો ભવો, પિતૃદેવો ભવો, આચાર્ય દેવો ભવો અને અતિથિ દેવો. એમાં ભગવાન છેલ્લે છે. પેલા આપણે કોને માતૃદેવો, પિતૃદેવો. તો આપણા સાચા ગુરુ, આપણા સાચા ભગવાન માતા પિતા છે. તો આ સમયમાં આપણે જોઈએ છે કેટલા બધા વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. તો એ કોની દેન છે? આપણી જ દેન છે. જ્યારે આપણે સંસ્કારથી વિહીન થયા ત્યારે આપણા માતા પિતાથી આપણે અલગ થયા ને. તો એક જ સંદેશ છે કે આપણા માતા પિતાને ભગવાન તુલ્ય માનો, આપણા ગુરુજનને ભગવાન તુલ્ય માનો. ભલે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, પણ આ બધું કર્યા વિના ભગવાનની પૂજા કરશો તો એનું કોઈ મતલબ નથી. ભગવાન રામચંદ્ર, ભગવાન કૃષ્ણએ એ ભગવાન હોવા છતાં એમના ગુરુની, એમના માતા પિતાની સેવા કરી છે, એમની પૂજા કરી છે. તો સૌ પ્રથમ આપણે માતા પિતા, આપણા આચાર્ય, આપણા ગુરુ, એમનું આપણે સેવા કરીએ, એમનું ધ્યાન રાખીએ તો આપણા માટે સૌથી મોટો ધર્મ એ છે. તો આ રીતે કંઈક માતા પિતાનો ઋણ ચૂકવશો તો મારી આ વાણી છે, મારો અહીંયા જે આવવાનું છે મકસદ એ ખરેખર પૂર્ણ થાય. બોલો હરે હરે મહાદેવ.
Subscribe Dheeraj Pujara YouTube channel for more updates, or you can call on 9825782290 to clear your doubts.